દુઃખી થતો હોય છે ત્યારે એને બધી બાજુથી એ ચિંતા એ ઘેરી વળતી હોય છે, માટે એ સુખી થતો હોતો નથી. મરચું હોય એને જો એ તીખું ના હોય તો એને મરચું ના કહેવાય. જો કડવું ન હોય કારેલું તો એને કારેલું ન કહેવાય. જો સાકર ઘડી ના હોય તો એને સાકર ના કહેવાય. એવી રીતે જો માણસની અંદર માણસાઈ ના હોય તો એ માણસ કદાપી કહેવાતો નથી. જ્યારે ઘાસનું ફૂલ હોય અને એ એવી ઈચ્છા રાખે કે હું કમળ જેવું પુષ્પ બની જવું, તો એ અશક્ય બાબત છે. માટે ઘાસના ફૂલને ઉપદેશ કરવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ